Hello friends, welcome to my YouTube channel MacFest. We are discussing GTU online MCQs chapter wise series of computer aided manufacturing subject which is offered in 6th semester in Diploma Mechanical Engineering. So friends, today we are discussing the chapter number 2, constructional features of CNC machine. Let's begin. What kind of controller system is found in CNC machine tools? CNC machine tools માં કઈ પ્રકારની કંટ્રોલ સિસ્ટમ હોય છે? So it's a both BNC programmable logic controller PLC and microprocessor based control. Next one, which of the following system has feedback system? નીચેનામાંથી કઈ સિસ્ટમને ફીડબેક હોય છે? So the here option are open loop system, closed loop system, direct loop system, D, none of the above. So friends, we know the closed loop system having the feedback. So the answer is B, and here is the figure. આપણે ફ્રેન્ડ્સ ફિગરમાં જોઈ શકીએ છીએ કે ઇનપુટ સિગ્નલ કંટ્રોલરને આપે છે અને કંટ્રોલર મશીન કંટ્રોલ યુનિટ એ સિગ્નલ જનરેટ કરે છે અને તે મશીન ટૂલ્સને આપે છે અને આપણને આઉટપુટ મળે છે, પરંતુ એમાં કોઈ ફીડબેક લૂપ હોતો નથી. જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ફીડબેક લૂપ જનરેટ થાય છે અને એ કંટ્રોલરને આપે છે. સો દેટ્સ વાય this figure is known as a closed loop control system. Next one is on turning lathe, the machine zero point is generally at the turning lathe machine ઉપર machine zero point સામાન્ય રીતે ક્યાં હોય છે? So friends, we know option A is correct, headstock of lathe spindle, nose face, and here is the figure. In figure we can see the machine zero point. headstock ઉપર machine zero point આપેલું છે અને વર્કપીસ ઉપર વર્કપીસ 0 પોઈન્ટ એ આપણે દેખી શકીએ છીએ. નેક્સ્ટ વન, ઇન ન્યુમેરિકલ કંટ્રોલ મશીન ટૂલ ધ પોઝિશન ફીડબેક પેકેજ ઇઝ કનેક્ટેડ બિટવીન. ન્યુમેરિકલ કંટ્રોલ મશીન ટૂલમાં પોઝિશન ફીડબેક પેકેજ ક્યાં વચ્ચે જોડાયેલું હોય છે? સો ધ આન્સર ઇઝ કંટ્રોલ યુનિટ એન્ડ મશીન ટૂલ. ઇન ધીસ ફિગર વી કેન સી ધ ન્યુમેરિકલ કંટ્રોલ એન્ડ ધીસ ઇઝ ધ મશીન ટૂલ અને પોઝિશન ફીડબેક કંટ્રોલ સિસ્ટમ એ વચ્ચે જોડાયેલું હોય છે. સો ધ આન્સર ઇઝ કંટ્રોલ યુનિટ એન્ડ મશીન ટૂલ. હિયર ઇઝ ધ કંટ્રોલ યુનિટ એન્ડ હિયર ઇઝ ધ મશીન ટૂલ. એની વચ્ચે એ પોઝિશનિંગ ફીડબેક સિસ્ટમ જોડાયેલી હોય છે. નેક્સ્ટ વન ઇઝ ઇન અ પોઈન્ટ ટુ પોઈન્ટ ટાઈપ ઓફ એનસી સિસ્ટમ. એનસી સિસ્ટમમાં પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રકારમાં ધ આન્સર ઇઝ ટૂલની માત્ર સ્થિતિનું નિયંત્રણ કરવું જરૂરી છે. કંટ્રોલ ઓફ ઓનલી પોઝિશન ઓફ ધ ટૂલ ઇઝ સફિશિયન્ટ. ફ્રેન્ડ્સ, પોઈન્ટ ટુ પોઈન્ટ કટિંગ ટૂલમાં એવું હોય છે કે વર્કપીસમાં હોલ પાડવાનું હોય છે જે ડ્રિલિંગ મશીન ઉપર વપરાય છે. તો ડ્રિલિંગ મશીન ઉપર એ પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ સિસ્ટમનો યુઝ થાય છે કે ફર્સ્ટ પોઝિશન ઉપર હોલ ડ્રિલ કર્યા પછી એને સેકન્ડ પોઝિશન ઉપર મૂવ કરવામાં આવે છે અને પછી થર્ડ પોઝિશન ઉપર મૂવ કરવામાં આવે છે. તો એમાં પાથ ડઝન્ટ મેટર, પાથ એ મેટર કરતો નથી પણ એનું પોઝિશન મેટર કરે છે. તો આન્સર ઇઝ ટૂલની માત્ર સ્થિતિનું મતલબ એની પોઝિશનનું નિયંત્રણ ખાલી કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ સીએનસી ડ્રિલિંગ મશીન ઇઝ કન્સિડર્ડ ટુ બી. સીએનસી ડ્રિલિંગ મશીને આપણે હમણાં જ વાત કરી કે એ પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ સિસ્ટમ માટે વપરાય છે. જ્યારે કન્ટિન્યુઅસ પાથ કંટ્રોલ એટલે જે મિલિંગ મશીન ઉપર કોન્ટૂર જે કટ થાય છે એ કોન્ટૂર મતલબ પાથ મિલિંગ, તો એના એ કન્ટિન્યુઅસ પાથ કંટ્રોલ કહેવાય. જ્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે એક પોઝિશન ઉપર હોલ પાડીને બીજી પોઝિશન ઉપર ટૂલને મૂવ કરવાનું હોય છે. ધેટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ મશીન. So the here answer is also point to point, and we can see the figure. Here is the first hole which is drilled by tool. This is the second position, third, fourth and fifth. Next one is the lost motion in CNC machine tool is an account of. ખાલી જગ્યા થવાને કારણે CNC મશીન ટૂલમાં ગતિ એ ગુમાવે છે. So the answer is backlash in gearing. ગિયરિંગમાં જો બેકલેશ એરર આવે ત્યારે એ એની મોશનને ગુમાવે છે. નેક્સ્ટ વન ઇઝ ધ એક્સિસ ઓફ ટર્નિંગ મશીન આર. ટર્નિંગ મશીનની એક્સિસ, હવે અહીંયા ટર્નિંગ મશીન એટલે આપણે લેથ મશીનને કન્સિડર કરીએ છીએ. સો ધ લેથ મશીન ઉપર ઓનલી બે એક્સિસ હોય છે જે ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ, એ બે પ્રકારની એક્સિસ હોય છે. સો ધ આન્સર ઇઝ એ. અને આપણે ફિગરમાં લેથ મશીન જોઈ શકીએ છીએ, સીએનસી લેથ મશીન. તો ઝેડ એક્સિસ ઇઝ ઓલવેઝ સ્પિન્ડલ એક્સિસ અને એને પરપેન્ડિક્યુલર એક્ઝેક્ટલી
एक्स मोशन में આપણે ટૂલને મોશન આપી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ ઇન સીએનસી મશીન સેન્ટર ઇઝ. સીએનસી મશીનિંગ સેન્ટરમાં મોટે ભાગે ખાલી જગ્યાએ ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે. સો હિયર ધ આન્સર ઇઝ સર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ, સી. ફ્રેન્ડ્સ, આપણે કન્વેન્શનલ લેથ મશીન જોઈએ તો એની અંદર આપણે લીડ સ્ક્રૂ યુઝ કરીએ છીએ, જ્યારે સીએનસી મશીનમાં આપણે બોલ સ્ક્રૂ યુઝ કરીએ છીએ, જે આ પ્રકારે દેખાય છે, બોલ સ્ક્રૂ. નેક્સ્ટ વન ઇઝ વિચ વન ઓફ ધ ફોલોવિંગ સીએનસી મશીન ઇઝ હાઈલી સ્યુટેડ ફોર મશીનિંગ ઓન ક્યુબિકલ કોમ્પોનન્ટ ઇન અ સિંગલ સેટઅપ. નીચેનામાંથી કયું સીએનસી મશીન એક જ સેટઅપમાં ક્યુબિકલ ઘટક ઉપર મશીનિંગ માટે ખૂબ અનુકૂળ છે? સો ધ આન્સર ઇઝ હોરિઝોન્ટલ બોરિંગ મશીન. નેક્સ્ટ વન ઇઝ સીએનસી ડ્રિલિંગ મશીન ઇઝ કન્સિડર્ડ ટુ બી કંટ્રોલ્ડ મશીન. સીએનસી ડ્રિલિંગ મશીન એક કઈ ટાઈપનું કંટ્રોલ મશીન છે? તો ઓલવેઝ આપણે આરો રિપીટેડ ક્વેશ્ચન છે, તો એ પોઈન્ટ ટુ પોઈન્ટ એ ડ્રિલિંગ મશીન આવે ત્યારે આપણે એ હંમેશા યાદ રાખવાનું કે એ પોઈન્ટ ટુ પોઈન્ટ મશીન એને કહેવાય. સો ધ આન્સર ઇઝ બી. નેક્સ્ટ વન ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એપીટી. એપીટીનું પૂરું નામ શું છે? સો ધ આન્સર ઇઝ ઓટોમેટિકલી પ્રોગ્રામ્ડ ટૂલ્સ. એ એપીટીનું ફૂલ ફોર્મ છે. નેક્સ્ટ વન ઇઝ ધ સ્ટેપર મોટર. સ્ટેપર મોટર એ આન્સર ઇઝ કોણીય વિસ્થાપનને નિયંત્રિત કરી શકે છે. કેન કંટ્રોલ ધ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ક્વાઇટ પ્રિસાઇઝલી. એ એંગ્યુલર જે હોય છે ડિસ્પ્લેસમેન્ટ ટૂલનું એને એ કંટ્રોલ કરી શકે છે. તો એ સ્ટેપર મોટરનું મેઇન ફંક્શન છે. એન્ડ હિયર ઇઝ ધ સ્ટેપર મોટર. સીએનસી મશીન કોઓર્ડિનેટ સિસ્ટમ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બેઝડ ઓન. સીએનસી મશીનમાં કઈ કોઓર્ડિનેટ સિસ્ટમ હોય છે? તો આપણને ખબર છે ધી પોલર કોઓર્ડિનેટ, પણ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. એ કાર્ટેશિયન એક્સ વાય ઝેડ જે રાઇટ હેન્ડ રૂલ સજેસ્ટ કરે છે, રાઇટ હેન્ડ રૂલ. સો ધીસ ઇઝ ધ એક્સ એક્સિસ, વાય એન્ડ ઝેડ. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. ધ આન્સર ઇઝ બી. એન્ડ હિયર ઇઝ ધ ફિગર ઓફ ડ્રિલિંગ મશીન. સો મેં કીધું એ પ્રમાણે સ્પિન્ડલ એક્સિસ ઇઝ ઓલવેઝ ઝેડ એક્સિસ. તો ડ્રિલિંગ મશીનનો સ્પિન્ડલ એ વર્ટિકલ હોય છે, તો ઝેડ એક્સિસ. અને લેથ મશીનમાં સ્પિન્ડલ એ હોરિઝોન્ટલ હોય છે, તો એ ઝેડ એક્સિસ હોરિઝોન્ટલ બતાવવામાં આવે છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એપીસી? એપીસીનું પૂરું નામ શું છે? તો ઓટોમેટિક પેલેટ ચેન્જર, સી. નેક્સ્ટ વન ઇઝ વિચ ટાઈપ ઓફ ફીડબેક ડિવાઇસ યુઝડ ઇન સીએનસી મશીન. સીએનસી મશીનમાં કયા પ્રકારની ફીડબેક સિસ્ટમ હોય છે? સો ધ બોથ હેવ એ એન્ડ બી, પોઝિશનલ એન્ડ વેલોસિટી ફીડબેક સિસ્ટમ યુઝડ ઇન સીએનસી મશીન. વિચ ફીડબેક ડિવાઇસ ટ્રાન્સલેટ ફિઝિકલ મોશન ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ડેટા. કયું ફીડબેક સિસ્ટમ એ ભૌતિક ગતિને વિદ્યુત ડેટામાં મતલબ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં એ ટ્રાન્સફર કરે છે? સો ધ આન્સર ઇઝ એન્કોડર. હિયર ફ્રેન્ડ્સ, તમે એન્કોડર અને ટ્રાન્સડ્યુસરનો ડિફરન્સ તમે જોઈ શકો છો. તો ટ્રાન્સડ્યુસર શું કરે? તો એક ડિવાઇસ છે ધ કન્વર્ટ વન ફોર્મ ઓફ એનર્જી, મતલબ ઇનપુટ સિગ્નલ વન ફોર્મ ઓફ એનર્જી, દેટ મીન્સ ફિઝિકલ હોય કે મોશન, બરાબર. ફિઝિકલ મતલબ મોશનને એ અનધર સિગ્નલમાં રૂપાંતર કરે છે, લાઈક ઇલેક્ટ્રિકલ સિગ્નલ. જ્યારે એન્કોડર શું કરે કે લિનિયર, રોટરી એન્ડ એંગલ encoders are used for feedback in CNC machine system communicating between the control and the respective motor. Okay, so the physical motion જે કહેવાય એને ઇલેક્ટ્રિકલ ડેટામાં કન્વર્ટ કરી આપે છે. સો ધ આન્સર ઇઝ એન્કોડર. ઇન સર્વો મોટર ઇનપુટ કમાન્ડ ઇઝ. સર્વો મોટરમાં ઇનપુટ કમાન્ડ શું હોય છે? સો ધ ઇલેક્ટ્રિકલ પલ્સીસ. એન્ડ હિયર ઇન ધીસ ફિગર વી કેન સી ધ એમ્પ્લીફાઈઝ ધી સિગ્નલ, મતલબ ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ કરે છે અને એ મોટરને આપે છે. સો ધ ઇનપુટ એનું શું હોય છે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય છે. સો ધ આન્સર ઇઝ ઇલેક્ટ્રિકલ પલ્સીસ. ઇન રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ વિચ ટાઈપ ઓફ થ્રેડ ઇઝ યુઝડ. જે આપણે સીએનસી લેથ મશીનમાં આગળ રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂની ફિગર જોઈ, એમાં કયા પ્રકારના થ્રેડ યુઝ થાય છે? સો ધ આન્સર ઇઝ એક્મે થ્રેડ, બી. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વેલોસિટી ફીડબેક ડિવાઇસ. વેલોસિટી ફીડબેક ડિવાઇસનું કાર્ય શું છે? સો ધ આન્સર ઇઝ મેઝર સ્પીડ ઓફ ધ મોટર. મોટરની ગતિને માપવાનું એ કાર્ય કરે છે વેલોસિટી ફીડબેક ડિવાઇસ. નેક્સ્ટ વન ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ સીએનસી મશીન બેઝડ ઓન ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઇઝ. ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનના આધારે સીએનસી મશીનનો હેતુ શું છે? સો ધ આન્સર ઇઝ ઓલ ઓફ ધી અબવ. હાઈ પ્રિસિઝન એન્ડ રિપીટેબિલિટી, રિલાયબિલિટી ભરોસાપાત્રતા, એન્ડ હાઈ એફિશિયન્સી.
એની કાર્યદક્ષતા વધારે હોય છે. સો ધ આન્સર ઇઝ ઓલ ઓફ ધી અબોવ. નેક્સ્ટ વન ઇઝ ધ સેટિંગ ઓફ ટૂલ્સ ટુ સ્પેસિફિક લેન્થ ઇઝ કોલ્ડ. ચોક્કસ લંબાઈ ઉપર ટૂલ્સની ગોઠવણીને શું કહેવામાં આવે છે? સો ધ પ્રીસેટિંગ. કે જ્યારે આપણે કોઈ પણ મશીનિંગ કરવાનું હોય છે ત્યારે એને ટૂલને પ્રીસેટ કરવામાં આવે છે. સો ધ આન્સર ઇઝ સી. સ્પિન્ડલ સ્પીડ ફોર મશીનિંગ સેન્ટર ઇઝ ઓલવેઝ સ્પેસિફાઈડ ઇન. મશીનિંગ સેન્ટર માટે સ્પિન્ડલની ગતિ હંમેશા ખાલી જગ્યામાં હોય છે. સો ધ સ્પિન્ડલ સ્પીડ ઇઝ ઓલવેઝ ઇન RPM. આન્સર ઇઝ બી. નેક્સ્ટ વન ઇઝ ધ એક્સિસ પરપેન્ડિક્યુલર ટુ વર્ક હોલ્ડિંગ સરફેસ ઓફ CNC લેથ મશીન ઇઝ. CNC લેથ મશીનની કઈ એક્સિસ વર્ક હોલ્ડિંગ સપાટીને લંબ હોય છે? સો ધ આન્સર ઇઝ એક્સ. હવે આપણે ફિગરમાં જોઈ લઈએ કે સ્પિન્ડલ એક્સિસ ઇઝ ઓલવેઝ Z એક્સિસ, મતલબ જે ચકમાં સ્પિન્ડલ હોય છે, સ્પિન્ડલ ઉપર ચક માઉન્ટ કરેલો છે. સો ધ એ સ્પિન્ડલ મતલબ રોટેટ થાય છે ચક, એની Z એક્સિસ છે. અને એને એક્ઝેક્ટ વર્ક હોલ્ડિંગ, મતલબ વર્ક હોલ્ડિંગ આપણે ચકમાં વર્કને હોલ્ડ કરીએ છીએ, તો એને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર કઈ એક્સિસ આવે? તો એક્સ. સો ધ આન્સર ઇઝ એ. What is the purpose of using recirculating ball screw nut mechanism in CNC machine? CNC મશીનમાં રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ નટ મિકેનિઝમનો એનો મુખ્ય હેતુ શું છે? સો ધ ટુ રિમૂવ બેકલેશ એરરને રિમૂવ કરે છે. નેક્સ્ટ વન ઇઝ ઓન વિચ યુનિટ ઇઝ ધ ટૂલ સેટિંગ ડન ઓન NC મશીન. NC મશીન ઉપર ટૂલ સેટિંગ કયા યુનિટ પર કરવામાં આવે છે? હિયર ઇઝ ધ ઓપ્શન. મશીનથી દૂર ખાસ ઉપકરણ માટે મશીન પર જ્યારે અન્ય ઓપરેશન કરવામાં આવી રહ્યું હોય ત્યારે આઈડિયલ સમય દરમિયાન NC મશીન ઉપર કે પ્રી સેટિંગ પર? સો ઓન ધ પ્રી સેટિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓન વિચ યુનિટ ઇઝ ધ ટૂલ સેટિંગ ડન ઓન ધ NC મશીન? સો ધ આન્સર ઇઝ પ્રી સેટિંગ. An ATC plays a significant role in reducing ATC, automatic tool changer. એ ખાલી જગ્યા ઘટાડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. તો ટૂલ ચેન્જ ટાઈમ, ઓટોમેટિક ટૂલ ચેન્જર એ ATCનું ફૂલ ફોર્મ છે. તો એની મદદથી શું થાય છે? જે ટૂલ ચેન્જ કરવાનો ટાઈમ છે એ ઘટી જાય છે. એન્ડ હિયર ઇઝ ધ ATC, ઓટોમેટિક ટૂલ ચેન્જર. Next one is which type of motor is not suitable for rotary axis of spindle drives of CNC machine tools? CNC machine toolsના સ્પિન્ડલ ડ્રાઇવ્સની રોટરી એક્સિસ માટે કયા પ્રકારની મોટર યોગ્ય નથી? સો ધ આન્સર ઇઝ લાઇન સર્વો મોટર. આ યાદ રાખવાની વસ્તુ છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વન ઇઝ અ ગુડ સ્લાઇડ વે સિસ્ટમ મસ્ટ પોઝિસ. સારી સ્લાઇડ વે કેવી હોવી જોઈએ? સો ઓલ ઓફ ધી અબોવ. લોઅર વિયર રેટ, મતલબ ઘસારો ઓછો હોવો જોઈએ. હાઈ સ્ટીફનેસ, એની હાઈ હોવી જોઈએ. સુફિશિયન્ટ ડેમ્પિંગ. નેક્સ્ટ વન ઇઝ ધ પર્પઝ ઓફ અ ફીડબેક ડિવાઇસ ઇન CNC મશીન ટૂલ ઇઝ ટુ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન ઓફ. CNC મશીન ટૂલમાં ફીડબેક ડિવાઇસનો હેતુ કઈ માહિતી પ્રોવાઈડ કરવાનો થાય છે? તો બોથ સ્પીડ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. હવે ફ્રેન્ડ્સ, ફીડબેક ડિવાઇસ શું છે? તો જે કંટ્રોલર હોય છે, મશીન કંટ્રોલ યુનિટ હોય છે, તો એ ડેટા સિગ્નલ જનરેટ કરે છે અને મશીનને આપે છે. તો સપોઝ 100 mm મશીનને મૂવ કરવાનું હોય છે, તો મશીનની અંદર ફ્રિક્શનના કારણે એ 99.99 mm એ મૂવ થાય છે મશીન ટૂલ, પણ 0.1 mmની એરર આવે છે અંદર. તો આ જે 0.1 mmની એરર એ ફીડબેક સિસ્ટમ એ એનાલાઇઝ કરે છે અને ફરીથી મશીન કંટ્રોલને ડેટા મોકલે છે. અને એ એના કારણે એ ડેટા મોકલવાથી ફરીથી 0.1 mmનું સિગ્નલ જનરેટ કરે છે, જેથી કરીને એ 100 mm ટૂલ મૂવ થઈ શકે. તો આ મેઇન એ ફીડબેક સિસ્ટમનું મેઇન ફંક્શન છે. નેક્સ્ટ વન ઇઝ ધ ઇન્ટરપોલેશન ઇન CNC મશીન ટૂલ કંટ્રોલ્સ. CNC મશીન ટૂલમાં ઇન્ટરપોલેશન શું કંટ્રોલ કરે છે? સો ધ ફીડ રેટ. Friends, thanks for watching this video. If you like this video, then please share with your friends, and if you having any doubts, then please comment us, write us, mail us. Okay, and thanks for watching again.